ઝૂંપડપટ્ટીમાં જન્મ લે તો એને મારી નાખવામાં આવે એવું સરકાર માને છે, અસામાજિક તત્વો માને છે, રાજકીય જોડે જોડાયેલા રીતિનીતિવાળા અને બિલ્ડર સાથે સાંઠગાંઠ કરવાવાળા માણસો જે છે તે આ લોકો એવું ઈચ્છે છે કે આ લોકો આત્મહત્યા કરવા જોઈએ, આ લોકોના માણસો ભણતર ના કરવું જોઈએ, આ લોકોના દીકરાઓ આ રીતે ના કરવા જોઈએ, આ લોકોના દીકરાઓ શિક્ષણ ના મેળવવું જોઈએ, કારણ કે આ લોકો હંમેશા ભીખ જ માંગતા રહે અને એમની સામે હાથ ફેલાવતા રહે, ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ ના થાય. છેલ્લા 4 દિવસથી આ વસ્તી આ ઝૂંપડપટ્ટી માટે લાલાભાઈ અહીંયા મરણ પથારીએ પડ્યા છે, જેમણે પ્રતિક ઉપવાસ કર્યા છે, પણ એ લોકો પાણી પણ નથી પીતા, ખાતા પણ નથી. 2 દિવસથી એમને મળી ગઈ અને 108 આવે છે. એવું પણ સમાજને ઝૂંપડપટ્ટી રેગ્યુલાઇઝ જોઈએ, જેથી મેળે ના જાય. તો શું સરકારે છે કે લાલાભાઈ લોકો નિકાલ, હું માનું છું ત્યાં સુધી આ લોકોનો નિકાલ લાવવો જોઈએ અને લાલાભાઈ પારણા કરવા જોઈએ. અને એ અમારી વાત જે સરકારની છે, જે કોર્પોરેટ છે, એ પોતાને એક પાસ ઉપર બેઠા છે, પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. એ પોતાના વોટરો છે જે અહીંયા બેઠા છે, એની રત્નો કોર્પોરેટ વોટરો છે, તો એને એક વોટરોના ચિહ્ન પર જોઈએ અને એને અધિકાર આપવો જોઈએ. હવે કોર્પોરેટ માટે માટે પાણી દેખા મારવા માટે એમને તલાવડી થઈને નાવા માટે આ કોર્પોરેટરને માટે ચૂંટાયેલા અને ઉપરથી મનસ્ય આ સામે કરીને लाठी लेंगे, तलवार लेंगे, तलवार लेंगे, एक साथ न्याय के सामने बोल मेरे भैया, बोल मेरे भैया, आने वाला बोले, जाने वाला बोले, जाने वाला बोले, काका बोले, बोले, फ्रूट वाले बोले, वाले बोले, लारियों के नाम पे, तखोरियों के नाम पे, बोलने 70 વર્ષનો અમારો અહીં રહેવાસીનો વસવાટ છે. અમારા દાદા, અમારી દાદી, અમારી સાસુ, અમારા સસરા એ બધા આટલે ઓફ થઈ ગયા છે અને હવે અમને એમ કહેશે કે તમે ખસી જાઓ ને અમને આ જગ્યા અમને ખાલી કરી નાખી જાઓ. હવે અમારા નાના નાના બાળ બચ્ચા લઈને અમારે કઈ જવા નથી. આબ ઉપર નથી આબ ઉપર નથી આરો અને ધરતી ઉપર નથી ધણી. અમારે કઈ બાજુ જઈને અમારા બાળ બચ્ચાનું અમે ગુજરાન કરીને અમે ટકાઈને રહી શકીએ. બસ અમારી આટલે અમારે ન્યાય જોઈએ છે. ના તો અમારે લાલાભાઈ અત્યારે સિરિયસ પડ્યા છે, એના સાથે અમે બી અહીં ભૂખેમાં બેઠા છે હડતાલ. એમની હાલત ખરાબ, એમની હાલત બહુ ખરાબ થઈ છે.